ડભોઈમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રસિક પ્રજાપતિની આગેવાનીમાં આ ભવ્ય તિરંગા યાત્રા એપીએમસી મેદાન ખાતેથી નીકળી અને જે નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી, જેમાં મોટી સંખ્યામાં ડભોઈ નગરના લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને તેને સફળતાપૂર્વક પાર પાડ્યો। આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેને ધ્વસ્ત કરી નાખ્યા અને તે બદલ ભારતીય સેનાને સલામ કરવાનો અને તેમની આ કામગીરીને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે જ અંતર્ગત ડભોઈમાં પણ આ આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં આ તિરંગા યાત્રા નીકળી, જે એપીએમસી મેદાન ખાતેથી શરૂ થઈ હતી અને અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને જેમાં હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારત માતા કી જય। જે રીતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા અને એના કારણે સમગ્ર દેશમાં એક આક્રોશનું વાતાવરણ પેદા થયું। મારતી વખતે એક બેનને આતંકવાદીએ કહ્યું હતું કે જાકે મોદી કો બતા દેના, અને બરાબર 15 દિવસ પછી આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાને નેસ્તનાબૂદ કર્યા। 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો। ત્યાર પછી પણ યુદ્ધનું વાતાવરણ સર્જાયું અને જે રીતે આપણી સેનાએ મોદી સાહેબના આદેશથી ઘરમાં ઘૂસીને એ લોકોને સબક શીખવાડ્યા અને એ લોકોના એરપોર્ટોને પણ નુકસાન કરવામાં આવ્યું। જ્યાં જ્યાં આતંકવાદીઓને શરણ આપવામાં આવ્યું હતું ત્યાં સમગ્ર ઠેકાણે બોમ્બ બાઇન્ડિંગ કરીને એમના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો અને દેશ પાકિસ્તાને ઘૂંટણીએ પડવાની ફરજ પડી। અને જ્યારે આજે આખો દેશ મોદી સાહેબ પર, સરકાર પર અને દેશની ત્રણેય સેનાઓ પર ગર્વ અનુભવી રહી છે, એના ટેકામાં ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। કોઈ ધર્મના કે જ્ઞાતિના કે પક્ષોના ભેદભાવ વગર તમામ લોકો આ યાત્રાઓમાં જોડાય છે। આજે દર્ભાવતી નગરીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ। મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા અને આ યાત્રામાં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ લોકો એક સાથે તિરંગા ઝંડાની નીચે આ યાત્રામાં જોડાયા। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબને એક મેસેજ કે સમગ્ર દેશની સાથે સાથે દર્ભાવતી નગરી પણ તમારી જોડે છે। આ તિરંગા યાત્રામાં ખાસ અમારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે, સાથે નગરપાલિકાના પ્રમુખ, નગરના ભાજપા પ્રમુખ, તાલુકાના ભાજપા પ્રમુખ, જિલ્લાના મહામંત્રી સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ સંપ્રદાયના લોકો પણ જોડાયા। વિશેષ કરીને સ્વામિનારાયણના સંત પુરાણી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા, બ્રહ્માકુરીની બહેનોના આશીર્વાદ પ્રાપ્ત થયા। આ તમામને હું આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું।